Hello everyone, let's start with our third unit, that is developing an ACO friendly website. Right? આપણને એમ થાય ACO friendly website પણ એવું પણ સેપરેટ હોઈ શકે, એકલું વેબસાઇટ ડેવલપમેન્ટ એવું કોન્સન્ટ્રેશન ન હોય, રાઈટ? એવું ન હોય. When you develop a website, we have to develop it in ACO friendly manner. Developing an ACO friendly website architecture requires significant amount of thoughts. બરાબર, તમારે વિચારવું પડશે. We need to plan, we need to communicate. Now, due to large number of factors that influence the way a search engine sees your site and the large number of ways in which a website can be put together. સર્ચ એન્જિન છે એ વેબસાઇટને જુદી રીતે જોવે છે, રાઈટ? આપણે જે રીતે કોઈ પણ સર્ચ એન્જિનમાં કંઈ સર્ચ કર્યું અને ધ વે વી લુક એટ ધી વેબસાઇટ્સ, રાઈટ? ક્રોલર એને એ રીતે નથી જોતું, દેટ વી નો, રાઈટ? ક્રોલરને કેટલું દેખાય છે તો કે ઇફ યુ રાઇટ ક્લિક ઓન યોર વેબ પેજ અને આપણે વ્યૂ સોર્સ કોડ કરી અને જે પોર્શન જોઈએ છીએ that only can seen by the crawlers, right? Okay, now there are hundreds of tools that web developers can use to build a website, many of which were not initially designed with ACO or search engine crawler in mind. ઘણા બધા tools છે by using which you can develop your website, પણ જ્યારે આ બધું tools available હતા at that time, they have not think about the ACO perspective or search engine crawler perspective કે આપણે આવી રીતે provide કરવું જોઈએ, right? Okay. Let's start with our main point, that is making your site accessible to search engine. Okay, હવે જે કોઈ પણ આપણી વેબસાઇટ આપણે ડેવલપ કરીએ છીએ, રાઈટ, એને આપણે સર્ચ એન્જિન માટે કઈ રીતે એક્સેસિબલ કરીએ? સે ફોર એન એક્ઝામ્પલ, ઇફ વી આર નોટ નાઉ ટોકિંગ અબાઉટ ધીસ થિંગ એસીઓ, રાઈટ? કોઈ એક શોપની વાત કરીએ, યુઝ્યુઅલી મેઇન રોડ ઉપરની શોપ, બરાબર, એમાં પણ ઇઝીલી અવેલેબલ શોપ, આઈ મીન નહીં એ સેલરમાં હોય, નહીં એ ટોપ ફ્લોર ઉપર હોય, નહીં બહુ ઇન્ટિરિયર હોય, બરાબર, એવી શોપ છે કોઈ પણ વ્યક્તિના ધ્યાનમાં પહેલાં આવશે. પણ કોઈ શોપ છે એ બહુ ઇન્ટરનલ એરિયામાં છે, રાઈટ, કોઈને કદાચ બંધ શેરીમાં છે ઓર આઈડિયા આવે એમ નથી, તો ત્યાં કોઈ યુઝર છે એ ત્યાં શોપિંગ કરવા જઈ શકશે ના? પહેલાં ઇનિશિયલી એને આઈડિયા જ નહીં હોય કે આવી કાંઈ શોપ અહીંયા અવેલેબલ છે. લાઇકવાઇઝ આપણે શું કરવાનું છે તો કે વેબસાઇટ ઇઝ ધેર, દેટ ઇઝ ફાઇન, બરાબર, પણ આપણે એને શું કરવાનું છે તો કે એને સર્ચ એન્જિન એને એક્સેસ કરી શકે એવા સુધી પહોંચવાનું. કારણ કે જો સર્ચ એન્જિન એને એક્સેસ કરી શકશે, આઈ મીન સર્ચ એન્જિનના ક્રોલર્સ જો એને શોધી શકશે, રાઈટ, તો એને ખબર પડશે કે આવી કોઈક વેબસાઇટ છે. જો એને ખબર પડશે કે આવી કોઈક વેબસાઇટ છે, એને ક્રોલ કરી તો એનું ઇન્ડેક્સિંગ થશે અને તો ધેર આર ચાન્સીસ કે એ રિઝલ્ટના પેજમાં એસીઆરપીમાં એ વેબસાઇટ આપણી આવી શકે, રાઈટ? તો એના માટે શું કરી શકાય? Okay, the first step in ACO design process is to ensure that your site can be found and crawled by the search engine. કારણ કે જો એને મળશે જ નહીં, વેબસાઇટ જ નહીં મળે, એને ક્રોલિંગ જ નહીં થાય, તો પ્રશ્ન જ નથી કે એના સર્ચ એન્જિન રિઝલ્ટ પેજમાં એ વેબસાઇટ આવે. Crawlers don't understand all the sections of the page. ક્રોલરને વેબસાઇટના આખા પેજના આખા બધા સેક્શનની એને ખબર નહીં પડે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક. નાઉ ટુ અચીવ ધીસ, હવે એવું ક્રોલર શોધી શકે, ક્રોલર આપણા કન્ટેન્ટને સમજી શકે, એના માટે વોટ થિંગ્સ વી કેન ડુ, રાઈટ? ફર્સ્ટ થિંગ વી કેન ડુ ઇઝ indexable content. Now what do we mean by indexable content? Now for getting good ranking in search engine, good ranking or even તમે સર્ચ એન્જિનમાં વિઝિબલ પણ થાવ, સારો રેન્ક પણ આવે, એના માટે શું કરી શકાય? The content of the site should be made in simple HTML text format. કારણ કે ક્રોલર છે એ ઇઝીલી, મેં તમને કીધું કે પેજ ઉપર રાઈટ ક્લિક કરીને આપણે વ્યૂ સોર્સ કોડ કરીએ છીએ અને જે વસ્તુ દેખાય છે ક્રોલરને એ જ વસ્તુ દેખાશે, રાઈટ? એમાં તમે બને એટલા અપ્રોપ્રિએટ કીવર્ડ્સનો, ફ્રેઝીસનો આ બધાનો યુઝ કરશો એટલે એને ટેક્સ્ટ ફોર્મેટનો પ્રોપર આઈડિયા આવશે કે આ વેબ પેજ શેના રિગાર્ડિંગ છે ઓર આ વેબસાઇટ શેના રિગાર્ડિંગ છે. Search engine crawlers can get those pages which are written in simple HTML text format. એવાને ક્રોલર છે એ ક્રોલ કરશે. The other content of the web pages, હવે વેબ પેજ આપણને ખબર છે કે લુક એન્ડ ફીલ પાછું સારું હોવું જોઈએ, તો યુઝર એટ્રેક્ટ થાય તો એ વધારે ટાઈમ સાઇટ ઉપર રહે. ઇટ શુડ બી ઇઝી ટુ યુઝ એઝ વેલ, બરાબર. હવે લુક એન્ડ ફીલ સારું હોય એ બધું કરવા માટે યુઝ્યુઅલી વેબસાઇટમાં આપણે શું મૂકતા હોઈએ છીએ? ઇમેજીસ, વિડીયો, ફ્લેશ ફાઇલ્સ, બરાબર, બીજા ગ્રાફિક કોમ્પોનન્ટ્સ, પ્લગઇન્સ, આવું બધું આપણે એડ કરતા હોઈએ છીએ.
right? So the other contents of the web pages such as images, videos, flash files and other graphics components are somewhat difficult for search engine to get crawled. એને difficult થશે એને crawl કરતા, કારણ કે ઇમેજમાં you know આપણે img ટેગનો યુઝ કર્યો હશે and you have provided src, તમે આપી દીધું હશે કે આ સોર્સ ઉપર આ ફાઇલ પડેલી છે, એટલે ડાયરેક્ટલી વેબ પેજમાં તો શું દેખાશે ઇમેજ, તો ક્રોલરને કેમ ખબર પડશે કે આ ઇમેજ શેના માટે છે? સેમ વે યુ હેવ એપેન્ડેડ વિડીયોઝ, યુ હેવ પ્રોવાઇડેડ ફ્લેશ ફાઇલ્સ, તો એને કઈ ફ્લેશ ફાઇલ નહીં દેખાય ને વિડીયો નહીં દેખાય, right? So it's difficult for search engine to crawl those stuff. So more importance is given to the content made in html text form. એટલા માટે વધારે ઇમ્પોર્ટન્સ કોને દેવાય છે? તો કે ટેક્સ્ચ્યુઅલ મેનરમાં what you have provided, that is more important. Second thing is spiderable link structure. Now what is the meaning of spiderable link structure? See, this thing we have discussed before also. કોઈ ક્રોલર, હું તમને ડાયરેક્ટલી સમજાવું, કોઈ ક્રોલર જે છે એ જ્યારે કોઈ એક પેજને ક્રોલ કરે છે, રાઈટ? સે ફોર એન એક્ઝામ્પલ એણે ફર્સ્ટ પેજ એને ક્રોલ કર્યું, એમાંથી એને જેટલી લિંક મળશે એ બધાને પણ એ પછી ક્રોલ કરશે, કારણ કે એને રાખી લીધું કે આમાં આટલી આટલી લિંક. વન બાય વન હવે શું કરશે તો કે કોઈ ઇન્ડેક્સ પેજમાં ઓર હોમ પેજમાં મેં 10 લિંક આપી છે, તો પછી 10 લિંકને ફર્ધર એ શું કરશે તો કે ક્રોલ કરશે, રાઈટ? ઓકે, અહીં આપેલું છે someone needs to make this job easier for me, કારણ કે because I would like to crawl so many pages, તો ઈ કોને ક્રોલ કરી શકશે તો કે જે એ પેજની સાથે અટેચ્ડ છે. સે ફોર એન એક્ઝામ્પલ એ નામના પેજની સાથે here we can see B and E pages are linked to A page, right? મે બી એમાં લિંક આપેલી છે, તો એને ક્રોલ કર્યા પછી it can crawl B and E, but what about D and C? એમાં લિંક નથી, પણ they might be our important pages of our site, પણ એની લિંક અવેલેબલ નથી, તો ક્રોલર એ પેજ સુધી કઈ રીતે પહોંચશે? how they can recognize કે આવા કોઈ પેજીસ પણ અવેલેબલ છે, રાઈટ? એટલા માટે આપણે કેવું યુઝ કરવું જોઈએ તો કે we have to use spiderable link structure, right? Okay, now following are some of the reason why page may not be reachable. એક તો લિંક નથી એટલે નથી આપણને જુદા પેजेस મળતા, એ સિવાય બીજા એવા કયા રીઝન્સ છે કે પેजेस રીચેબલ નથી, બરાબર? ત્યાં સુધી આપણે પહોંચી કેમ નથી શકતા? ફર્સ્ટ થિંગ ઇઝ links in submission required forms. That means ફોર્મ સબમિટ કર્યા પછી જ આપણને પેજ છે એ ડિસ્પ્લે થાય, આવું હશે તો આપણને લિંક મળશે નહીં. લેટ્સ સી, સર્ચ સ્પાઈડર વિલ નોટ અટેમ્પ્ટ ટુ સબમિટ ફોર્મ, કારણ કે કંઈ ક્રોલર છે એ કંઈ ડેટા એન્ટર કરીને સબમિટ ઉપર ક્લિક કરે ને પછી પેજ આવે ને એ કન્ટેન્ટ જોઈએ એવું નહીં થાય, રાઈટ? તો જે એને તો પહેલા કયું દેખાશે તો કે એને તો પહેલા સબમિટ ફોર્મ જ દેખાશે. એન્ડ થસ એની કન્ટેન્ટ ઓર લિંક that are accessible only via forms are invisible to engine, અને search engine ને એ content દેખાશે નહીં. This even applies to simple forms such as user login, search boxes or some types of pull down list. બીજું કયું તો કે links in hard to parse javascript, right? If you use javascript for links, હવે આપણે ખબર છે કે હવે તો ઘણી બધી ટેકનોલોજીનો યુઝ કરીને તમે પ્રોવાઈડ કરી શકો છો, તો લિંક્સ માટે સપોઝ વી હેવ યુઝડ જાવાસ્ક્રિપ્ટ, તો એ કોડિંગ પોર્શનને એ પણ એને ટ્રસ્ટ નહીં કરી શકે. યુ મે ફાઇન્ડ દેટ સર્ચ એન્જિન્સ આઈધર ડોન્ટ ક્રોલ ઓર ગીવ વેરી લિટલ વેઇટ ટુ ધી એમ્બેડેડ લિંક્સ, કારણ કે મે બી તમે લિંક્સ પ્રોવાઈડ કરેલી હશે ફાઇલ્સની, તો એ ક્રોલ કરશે નહીં. લિંક્સ ઇન ફ્લેશ, જાવા એન્ડ અધર પ્લગઇન્સ, કોઈ લિંક પ્રોવાઈડ કરેલી છે, લિંક એમ્બેડેડ ઇનસાઇડ જાવા plugins, આપણને ખબર છે એપ્લેટ ને બધું દેખાડો છો. In theory the search engines are making progress in detecting links. આમ હવે થયું છે પણ એટલું બધું નહીં. In theory search engines are making progress, right, in detecting what links within flash, but don't rely too heavily on this. Last thing, that is links in PowerPoint and PDF files. PowerPoint and PDF files are no different from Flash, Java and plugins, કારણ કે જેમ તમે આમાં ફાઇલ અપેન્ડ કરી છે લાઇકવાઇઝ તમે આમાં અપેન્ડ કરી છે. સો હાઉ યુ કેન ગેટ સમ આઈડિયા કે આ પાવરપોઈન્ટની ફાઇલમાં શું છે ઓર PDF ફાઇલ્સમાં શું ડેટા અવેલેબલ છે. સર્ચ એન્જિન્સ sometimes report links seen in PowerPoint or PDFs, but how much they count for is not easily known. Links on pages with many hundred or thousands of links, તો પણ એ વેલ્યુએબલ નથી, કારણ કે ગૂગલે પોતે એવી ગાઈડલાઇન્સ આપી છે કે પર પેજ 100 લિંક્સ આર ફાઇન.
બરાબર. ઓર તમે એને ફ્લેક્સિબિલિટી લઈને યુ કેન એક્સેડ ઇટ અપ ટુ 150 ઓર ઇવન 200, રાઈટ? એનાથી વધારે હાઉ કેન ઇટ ફોલો? Links in frame or iframes. Now there are some technical issues while crawling frames or iframes. એટલે કે frame or iframe ની અંદર આપેલું છે, sometimes it's difficult for crawler to crawl the things which is there in frame or iframes. If proper care is not taken, then both frames and iframes may not be crawled by the search engines. Third point of it is XML sitemap. તો હવે આપણે સર્ચ એન્જિન આપણને શોધી શકે એના માટે શું કરી શકીએ? We can even use XML sitemap. Now what is this sitemap file, right? What is this XML sitemap? Now major search engines, say for an example Google, Yahoo and Bing, all support a protocol which is known as XML sitemap. Using the sitemap protocol, you can supply the search engine with a list of all the pages you would like them to crawl and index. આપણી વેબસાઇટમાં સપોઝ 10 પેજીસ છે, તો XML sitemap નામની ફાઇલમાં we can provide all the, list of all the pages to our XML sitemap. એના કારણે શું થશે? તો કે ક્રોલર એને વિઝિટ કરશે, રાઈટ? એન્ડ there are chances કે એને ક્રોલ કરી અને ઇન્ડેક્સ કરે. હવે એવું જરૂરી નથી કે તમે સાઇટ મેપની અંદર URL એડ કર્યા, સો ઇટ ડઝ નોટ ગેરંટી કે ક્રોલ અને ઇન્ડેક્સ થશે જ. પણ એમને એમ થાય એના કરતાં તમે આપેલું હશે સાઇટ મેપમાં, then there are chances કે એ ક્રોલ અને ઇન્ડેક્સ થઈ શકે. This program is complement to, not replaceable for the search engine's normal link based crawling. Link based crawling કરે એના કરતાં આમાં ચાન્સીસ કે સાઇટ મેપને ફોલો કરે અને એમાં આપણે જેટલા મેન્શન કરેલા છે એ બધા પેજીસને શું કરાવડાવે? કન્સિડર કરાવડાવે. The benefits of sitemap include the following. Now what are the benefits to use a sitemap? First one, for the pages the search engines already know about through the regular spidering. They use the metadata you supply. કઈ ટાઈપનો ડેટા? તો કે such as the date when the content was last modified. આપણે જોયું હતું અપડેટેડ હોય ત્યારે પણ ક્રોલ કરવા આવે, છેલ્લે ક્યારે અપડેટ થયું હતું, and the frequency at which the pages change, અને કઈ ફ્રીક્વન્સીએ પેજ છે એ ચેન્જ થાય છે. To improve how they crawl your site. આપણે વાત થઈ હતી કે જેનું કન્ટેન્ટ કન્ટિન્યુઅસલી બદલતું હશે, ક્રોલરે ક્રોલ કરવું પડશે. For the pages they don't know about, they use additional URL to supply to increase their crawl coverage. For URLs that may have duplicates, right? The engines may use XML sitemap data to help choose a canonical version. We have seen the thing about canonical concept. We have seen that concept, right? Verification or registration of XML sitemap may indicate positive ટ્રસ્ટ ઓર ઓથોરિટી સિગ્નલ, કે ના ભાઈ આ ઓથોરાઇઝડ સાઇટ છે, એણે આટલું વસ્તુઓ પ્રોવાઈડ કરેલી છે. તો ક્રોલિંગ ઓર ઇન્ક્લુઝન benefits of sitemap may have second order positive effects such as improved ranking and greater internal link popularity. આના કારણે આપણને એ એડવાન્ટેજ થાય, રેન્કિંગમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે અને ઇન્ટરનલ લિંક પોપ્યુલારિટી પણ વધી શકે, રાઈટ? હવે આપણે XML sitemapની વાત કરી તો XML sitemap actually ફાઇલ હોય છે કેવી? As we already know, XML file starts with XML, then version and encoding, URL and set, જેમાં આપણે sitemapનું પ્રોવાઈડ કરેલું છે. Now you provide the URL of your websites. મલ્ટિપલ આપવા છે તેવી રીતે તમારું વેબ પેજનું લોકેશન, લાસ્ટ મોડિફાઈ, ડેટ, then change frequency and priority of the page. આટલી વસ્તુ આપણે પ્રોવાઈડ કરાવી શકીએ. Now what to include in a sitemap? રાઈટ, કઈ વસ્તુ અત્યારે આપણને ખબર પડી કે હા વેબ પેજનું નામ, લાસ્ટ ક્યારે પેજ મોડિફાઈ થયું, યુઝ્યુઅલી એ પેજ ચેન્જ થવાની ફ્રીક્વન્સી કેવી છે અને એની પ્રાયોરિટી, રાઈટ? ઓનલી ધોઝ URLs should be included which are important in the sitemap, રાઈટ? એવા URL એડ કરવાના કે જે આપણી વેબસાઇટ માટે ઇમ્પોર્ટન્ટ છે, જે હાયર રેન્કિંગમાં ઓર પોપ્યુલારિટીમાં ઓર ડિસ્પ્લે થવામાં યુઝફુલ છે, એ URL we should put it in a sitemap.xml file. There may be URLs which can get some information or content. In such a situation, only the URL which is the canonical version of the page should be included.
આપણે વાત થઈ હતી મલ્ટિપલ પેजेस છે તો આપણે તો કે મેઇન પેજ વાળી વસ્તુ તમે મુકાવડાવી શકો. કેનોનિકલ ફોર્મ ઓફ URL points to URL of a content mentioned in a sitemap file. Remove all the URLs which point to those pages which does not have any value or which are not important. એવા pages include કરવાની જરૂર નથી. હવે કેટલી ટાઈપના sitemap we can create? We can create mobile sitemap, video sitemap, image sitemap, right? Okay, now let's check mobile sitemap. Mobile sitemap should be used for the content targeted at mobile devices. Mobile device na target karta content we can put it in a mobile sitemap. Mobile information is kept in a separate sitemap file which should not contain any information on non-mobile URL. એમાં નહીં, આનું કેવું રાખવાનું? Separate. Google supports non-mobile markups as well as XHTML mobile profile and CHTML markup. Next one we have, that is video sitemap. Now including information on your videos in your sitemap file will increase their chances of being discovered by the search engines. આપણે વાત થઈ હતી ઓડિયો, વિડિયો, ઇમેજ ફાઇલ, આને ક્રોલર છે ક્રોલ કરી શકતું નથી. એના માટે આપણે શું કરી શકીએ? તો કે we can use some meaningful name, right? Suppose આપણે કોવિડને અકોર્ડિંગ વિડીયો બતાવવો છે, રાઈટ? તો તમે કોવિડ અને જે કંઈ પણ તમારો મેઇન ટોપિક એને રિગાર્ડિંગ છે એ તમે ફાઇલનું નામ રાખો તો એને ખબર પડે કે હા ભાઈ વિડીયો આના રિગાર્ડિંગ લાગે છે. એ સિવાય what we can do? Now including information on your video in your sitemap file will increase their chances of being discovered by the search engine. Sitemapમાં જો તમે મૂકશો કે આ વિડીયો આવી રીતે છે તો there are chances કે search engine એને discover કરી શકે. Google indicates that it supports the following video formats. કયા કયા મેઇન જે વિડીયો ફોર્મેટ્સ છે? .mpg, .mpeg, .mp4, .m4v, .mov, .wmv, .asf, .avi, .ra, .ram, .rm, .flv and .swf. Right. Next we have, that is image sitemap. જેમ આપણે videos મૂકી શકીએ, likewise we can provide images. You can also increase visibility of your images by listing them in your sitemap file. For each URL, you include your sitemap file. You can also list the images that appear on the web page. બરાબર? વેબ પેજમાં દેખાય એવી images પણ આપણે શું કરાવડાવી શકશું? આમાં include કરાવડાવી શકશું. You can list up to 1000 images per page. એટલું બધું per page you can list up to 1000 images. એટલે એટલું તમે sitemapમાં નાખી શકશો. Specialized image tags are associated with the URL. Tags તમને ખ્યાલ હોય તો જે એ ઇમેજ ને રિપ્રેઝેન્ટ કરતી વસ્તુ. હવે ટેગ થી બધા અવેર છો કારણ કે મે બી ઇન્સ્ટા, ફેસબુક બધામાં આપણે યુઝ કરીએ છીએ. So you know the meaning of tags, right? Listing images in a sitemap does not increase the chance of those images being indexed. See, એવું જરૂરી નથી કે એટલે એનું indexingમાં આવે. If you list some images on a page and not others, this will be interpreted as a signal that the images not listed are very or they are less important. કેમ આપણે વાત થઈ કે બધા પેजेसને you don't need to include in your sitemap.xml. સેમ વે બધી ઇમેજીસ પણ તમારે sitemap.xml માં મેન્શન કરવાની જરૂર નથી. જે નથી કરતા એવું માનશે કે it is less, they are less important. Okay. Where to upload your sitemap file? Okay, now suppose we have created or we are ready with our sitemap.xml file. હવે એને આપણે upload ક્યાં કરાવડાવશું? When your sitemap file is complete, upload the file to your site in the highest level directory, એટલે કે જેને આપણે root directory કહીએ. બરાબર? highest level directory you want search engine to crawl, કારણ કે એટલે કે root directory, right? કારણ કે સૌથી પહેલા search engine ત્યાં આવશે, such as www.yoursite.com/ એટલે કે એમાં જેમ કે તમને હું વાત કરું તો htdocs માં કેમ તમે સેપરેટ સીધું ફાઇલ મૂકો છો, એમ htdocs માં સપોઝ તમારા પ્રોજેક્ટનું ફોલ્ડર અને that is your root, right? અને એની અંદર તમે શું મુકાવી શકો? your sitemap.xml file. You can include more than one subdomain in your sitemap provided that you verify the sitemap for each subdomain in Google Webmaster Tools. એમાં તમારે શું કરવી પડશે? You need to verify. Managing and updating XML sitemap.
હવે ટાઈમે વી નીડ ટુ અપડેટ અવર XML ફાઇલ. સપોઝ કોઈ પેજીસ છે એને આપણે ચેન્જ કરવાની ફ્રીક્વન્સી છે એ વધી ગઈ, ઓર તમે લાસ્ટ મોડિફાઈ ક્યારે કરી, બરાબર, મેં સપોઝ આજે મોડિફાઈ કરી, દેન આઈ નીડ ટુ ચેન્જ માય XML સાઇટમેપ ફાઇલ, રાઈટ. નવું પેજ કોઈ મારું ઇન્ક્લુડ થયું છે કે જેને મારે હાઇલાઇટ કરવું છે, all those stuff you need to update in your XML sitemap. Search engine crawlers are the ones that access the site. After accessing the site first time, crawler may suggest some changes in the sitemap. પહેલા એ કરશે, then it will suggest. Google provides a Google Webmaster Tool that we know, આપણે લાસ્ટ યુનિટમાં જોયું કે Google Webmaster Tool પ્રોવાઈડ કરે છે આ બધા changes suggest કરવા માટે. Now this tool provides a list of various changes to be done to the sitemap file. તો આપણે શું કરશું તો કે we will change the things. If pages are added or removed from the site, page add thya or remove thya, then we need to update our XML sitemap file. Sitemap file should be updated regularly. Sitemap file should not be updated if the content of the page is change. કન્ટેન્ટ ચેન્જ થયું ત્યારે નહીં, પણ આખું તમે પેજના લેઆઉટમાં આખા સ્ટ્રક્ચરમાં આખું તમે ચેન્જ કર્યું છે ત્યારે આપણે લાસ્ટ મોડિફાઈડ પ્રોવાઈડ યુઝ્યુઅલી કરીએ છીએ. Now in Bing we use the actual sitemap file for updating the changes. For Google we need to use Google Sitemap account. એનો યુઝ કરી અને આપણે કરાવી શકશું. So we keep up to this.